નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં પાછલા થોડાક સમયથી કમોસમી વરસાદની અસર તો ઓછી થઈ ગઈ છે, પરંતુ હજી પણ એ સંભાવના છે કે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાના આગાહીની મદદથી આપણે સમજીશું કે આવનારા સમયમાં ક્યાં કેટલો વરસાદ પડવા જઈ રહ્યો છે. તો આ છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વિન્ડી મોડલ. આજની તારીખ આપણે 15 તારીખ બુધવાર. તો બુધવારના દિવસે બપોર સુધીમાં જૂનાગઢની આસપાસના વિસ્તારો, અમરેલી, ભાવનગર સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ને ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, હળવો વરસાદ. આ પછી દિવસ જેમ જેમ આગળ જશે તેમ તેમ બરોડાની આસપાસ આ તમે બ્લુ જોઈ શકો છો. બ્લુ જે વિસ્તાર દેખાય છે એ ખૂબ જ હળવા વરસાદનું પ્રતીક છે, બરાબર. જેમ જેમ પછી દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતમાં જે વરસાદથી પ્રભાવિત ક્ષેત્રો છે તે ખૂબ જ ઓછા થઈ જાય છે, કાં તો પછી નહીવત વિસ્તાર છે. વિન્ડી મોડલ આપણને એવું કહી રહ્યું છે. 16 તારીખથી તમે જુઓ ક્યાંય પણ બ્લુ કલરનો વિસ્તાર નથી દેખાતો, પરંતુ પછી બપોર પછી આપણને ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં વલસાડ ને એની આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. આ છે આવતીકાલની આગાહી 16 તારીખની શુક્રવારની. આ પછી આવે છે 17 તારીખ. તો 17 તારીખ દાહોદની આજુબાજુ આપણે જોયું, દાહોદની આજુબાજુ કંઈક થોડો હળવો વરસાદ પડી શકે છે, એ સંભાવના છે, બરાબર, શનિવારના દિવસે. પછી તમે જોઈ શકો છો વિન્ડી મોડલ બતાવી રહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નહીવત થઈ જશે અને ફરી એકવાર ગરમીનો આક્રમક રાઉન્ડ શરૂ થશે. સાથે જ આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ખૂબ વહેલી છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં, એટલે કે આજે 15 તારીખ પછી આવનારો સમય 16, 17, 18 જિલ્લાવાર કેવો વરસાદ રહેશે. વાત કરીએ બનાસકાંઠાની તો 15 તારીખે, 16 તારીખે, 17 ને 18 તારીખે કોઈ વરસાદ પડવાની સંભાવના નથી. પાટણમાં પણ એવી જ આગાહી છે, 15, 16, 17, 18 ડ્રાય. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં 15, 16, 17, 18 ડ્રાય, એટલે કે કોઈ પણ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા તરફથી બતાવવામાં આવી નથી. વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં આજે વરસાદ પડી શકે છે. એમણે આ થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી, એટલે કે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. વાત કરીએ ચરોતરની તો ખેડાની, તો ખેડામાં 15, 16, 17, 18 ડ્રાય રહેશે. અમદાવાદમાં પણ એ જ પરિસ્થિતિ છે, આણંદમાં પણ એ જ પરિસ્થિતિ છે. વાત કરીએ બરોડાની તો બરોડામાં આજના દિવસે વરસાદ પડી શકે છે, હળવો વરસાદની શરૂઆત થઈ શકે છે. પછી વાત કરીએ મધ્ય ગુજરાતની, તેમાં પંચમહાલ, તો પંચમહાલમાં આજે વરસાદ પડી શકે છે. પછી 16, 17, 18 ડ્રાય રહેશે, એટલે કે વરસાદ નહીં પડે. દાહોદમાં પણ એ જ પરિસ્થિતિ છે, દાહોદમાં પણ અલગ છે. દાહોદમાં આજે વરસાદ છે, 16 તારીખે વરસાદ છે, 17 તારીખે પણ વરસાદ છે, પરંતુ 18 તારીખે પરિસ્થિતિ નોર્મલ હશે કે એટલે વરસાદ નહીં હોય. વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગરમાં આજે વરસાદ પડી શકે છે, પરંતુ બાકીના 3 દિવસ 16, 17, 18 વરસાદ બિલકુલ નહીં પડે. છોટાઉદેપુરમાં તો છોટાઉદેપુરમાં 15 તારીખે એટલે કે આજે વરસાદની આગાહી બતાવી છે. આ પછી 16, 17 તારીખના દિવસે પણ વરસાદ પડી શકે છે. વાત કરીએ નર્મદાની, એટલે કે દક્ષિણ ગુજરાતની, તો એમાં પણ 15, 16, 17 તારીખે વરસાદ પડી શકે છે, આવું હવામાન ખાતું કહી રહ્યું છે. ભરૂચની તો ભરૂચમાં પણ આજે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. પછીના આવતીકાલથી ડ્રાય દિવસ રહેશે, એટલે કે વરસાદ ખૂબ જ હળવો રહેશે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં તો આજે એટલે કે 15 તારીખ, 16 તારીખ ને 17 તારીખમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ આવી આગાહી રજૂ કરી છે. વાત કરીએ તાપીમાં પણ એ જ રહેવાનું છે. દાદરા નગર હવેલીમાં પણ સેમ પરિસ્થિતિ છે. દમણમાં પણ તે સેમ પરિસ્થિતિ છે. હવે આવીએ સુરેન્દ્રનગર, એટલે કે સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે, આજે પણ એમણે ના પાડી છે. સુરેન્દ્રનગરમાં 15, 16, 17, 18 કોઈ પણ પ્રકારના વરસાદ પડવાની આગાહી નથી કરેલી. હા, રાજકોટમાં આજની તારીખમાં થોડો વરસાદ, હળવો વરસાદ પડી શકે છે. વાત કરીએ જામનગરની અને પોરબંદરની તો જામનગર અને પોરબંદરમાં 15, 16, 17, 18 બિલકુલ વરસાદ ના પડવાની આગાહી એમણે કરી છે. વાત કરીએ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને ભાવનગરની તો આજના દિવસે ત્યાં હળવો વરસાદ પડી શકે છે. બાકી 16 તારીખથી પછી ત્યાં પણ કોઈ પણ પ્રકારનો વરસાદ નહીં પડે.
મોરબી, દેવભૂમિ, દ્વારકા ત્યાં તો આજે પણ વરસાદ પડવાની કોઈ પણ સંભાવના નથી. વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો ગીર સોમનાથ જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે, હળવો વરસાદ. પછી કાલથી એટલે કે 16, 17, 18 ડ્રાય રહેશે. બોટાદ, કચ્છ તેમાં પણ એવું જ છે. 4 દિવસ આજથી લઈને 15, 16, 17, 18 તારીખ સુધી કોઈ પણ પ્રકારના વરસાદ પડવાની સંભાવના નથી. વાત કરીએ દીવની, તો દીવમાં આજે થંડરસ્ટોર્મ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી, એટલે કે આજે હળવો વરસાદ પડી શકે છે. તો આ તમને અમે બતાવ્યું જિલ્લાવાર. તો હાલમાં તમારા ત્યાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.